આજે 3 માર્ચના દિવસે વિશ્વભરમાં એક મહત્ત્વનો દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ દર વર્ષે 3 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ પ્રકૃતિમાં રહેલા પ્રાણી, પક્ષીઓ અને વનસ્પતિનું સંરક્ષણ અને જાગૃતિ ફેલાવવાનો હોય છે. આ દિવસ આપણે શા માટે ઉજવવો જોઈએ? લુપ્ત થતી જાતિઓને બચાવવા, જંગલો અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે, માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવા માટે, બાળકો અને યુવાનોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે એ માટે. આ દિવસની શરૂઆત 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. વન્યજીવ અને પ્રકૃતિ આપણું અમૂલ્ય વારસો છે. જો આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીશું તો જ ભવિષ્યમાં આવનારી પેઢી છે સુંદર અને સ્વસ્થ ધરતી પર રહી શકશે અને સ્વસ્થ ધરતી એને આપી શકશું. આપણે એના માટે શું શું કરવું જોઈએ? તો વૃક્ષારોપણ કરવું જોઈએ, પ્રાણીઓ સાથે ક્રૂરતા ન કરવી જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, પર્યાવરણ બચાવવાના ખાસ કરીને ઝુંબેશો અને જાગૃતિ ફેલાવવી જોઈએ. તો ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે પ્રકૃતિ અને વન્યજીવોનું સંરક્ષણ કરીએ અને બચાવીએ.